હેલો એન્ડ વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ, ધ સાયન્સ ઓફ લાઈફ. તો દોસ્તો, આપણે લાસ્ટ ટાઈમ જે જોયું એને જરાક રિપીટ કરીએ તો ખાસ રસ સંકોચન અને ડીપીડી ના કન્સેપ્ટો ખાસ યાદ રાખજો અને ખૂબ સારી રીતે તૈયાર રાખજો. આગળ વધીએ હવે મિત્રો. આજે તો આજનો ટોપિક છે આપણો અંતઃચૂષણ ઇમ્બિબિશન. અંતઃશોષણ કહેવાય અને લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ ઓફ વોટર, એટલે કે લાંબા અંતર સુધી પાણીનું વહન આપણે શીખવાના છીએ. મૂળથી પ્રકાંડથી પર્ણ તરફ કેવી રીતે થાય તે. અત્યાર સુધી જે આપણે જોયું એ ટૂંકા અંતર માટે નજીક એક કોષમાંથી બીજા કોષમાં કયા કયા વહનના પ્રકારો દ્વારા, વહનના સિદ્ધાંતો દ્વારા થાય એના પર આપણે ધ્યાન આપ્યું. હવે આપણે આગળ વધશું લોંગ ડિસ્ટન્સમાં. ઓકે, તો પહેલા અંતઃચૂષણ શીખીએ, પછી આગળ જોઈએ. લેટ્સ મૂવ ટુ નેક્સ્ટ. તો અંતઃચૂષણ અંતઃશોષણ તરીકે ઓળખવામાં આવે, ઇમ્બિબિશન કહેવાય. રાઈટ, કોઈ પણ કલિલ તંત્ર પોતાના આસપાસમાંથી મોટા જથ્થામાં પાણીનું શોષણ કરે અને પરિણામ સ્વરૂપ એ ફૂલી જાય છે. આ ઘટનાને કહેવામાં આવે છે અંતઃચૂષણ. ચૂસી લેવું. અંતઃશોષણ, અંદરની તરફ પાણી ખેંચી લેવું. દાખલા તરીકે સેલ્યુલોઝ છે, લાકડાની અંદર વનસ્પતિનું લાકડું જે છે, લાકડું આસપાસમાંથી પાણીનું શોષણ કરીને ફૂલી જાય. ગુંદર છે, સેલ્યુલોઝ છે, પ્રોટીન છે. રાઈટ, આવા કેટલાક કલિલ તંત્ર તરીકે વર્તે છે જે પોતાના આસપાસમાંથી મોટા જથ્થામાં પાણીનું શોષણ કરી લે. રાઈટ, કલિલ તંત્ર એટલે કોષની અંદર જો આપણે કલિલ તંત્રની વાત કરી હોય તો આવા કલિલ તંત્ર હોય, સેલ્યુલોઝ, ગુંદર, પ્રોટીન. તો કોઈ પણ કલિલ તંત્ર પોતાની આસપાસમાંથી મોટા જથ્થામાં પાણી શોષે અને પરિણામ સ્વરૂપ ફૂલે છે. આ ઘટનાને અંતઃચૂષણ કહેવાય. અંતઃચૂષણ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ જ છે. એટલે અલ્ટિમેટલી એક પ્રકારનું પ્રસરણ જ છે, જ્યાં વધુ હોય પાણી ત્યાંથી ઓછા તરફ જાય. ઘન કલિલ કણો દ્વારા પાણીને પ્રચુર માત્રામાં શોષણ થાય. એટલે આ ઘન કલિલ કણો દ્વારા બહુ મોટા જથ્થામાં પાણીનું શોષણ થાય છે. પરિણામે એના કદમાં શું થાય છે? વધારો. અને ઉદાહરણ લઈએ આપણે, બીજ અને સૂકા લાકડા દ્વારા પાણીનું શોષણ થયું તે અંતઃચૂષણના જ ઉદાહરણો છે. રાઈટ, ચોમાસામાં ઘરના બારી બારણા ફૂલી જાય છે. લાકડાના બારી બારણા હોય તો ચોમાસાની અંદર ફૂલી જાય છે. રાઈટ, આ દરેકને અનુભવ છે પર્સનલી, કે લાકડાના બારી બારણા ચોમાસામાં ફૂલી જાય. કે લાકડું એ વનસ્પતિને, લાકડાની અંદર મેક્સિમમ હોય સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એક કલિલ તંત્ર તરીકે વર્તે અને ચોમાસામાં આસપાસના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય. એટલે આસપાસમાંથી ભેજનું શોષણ થયા કરે વરસાદને કારણે, થોડું ઘણું લાકડું પલળતું હોય તો એ લાકડું ફૂલી જાય છે. રાઈટ, તો એ અંતઃચૂષણનું બેસ્ટ ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ બીજ. રાઈટ, બીજનું ઉદાહરણ તો આપણી ઘરની અંદર જ છે. જેમ કે આપણે મગ પલાળીએ છીએ ફણગાવેલા, તો આપણે રાત્રે ભીના કપડામાં પલાળીને મૂકી દઈએ છીએ તો સવારે એ ઉગી જાય છે. રાઈટ, ફણગાવેલા મગ જે છે એનું ઉદાહરણ છે. તો એમાં એવી કઈ ઘટના બની? એમાં અંતઃચૂષણની ઘટના જ બની. મગ જ્યારે આપણે પલાળ્યા ત્યારે નાના હતા, સવારે તમે જુઓ તો એ ફૂલીને મોટા થઈ જાય છે. વાય? કારણ કે એને ભીના કપડા, એની અંદર જે સંગ્રહિત ખોરાક છે, સ્ટાર્ચ, પ્રોટીન, રાઈટ, એ કલિલ કણ તરીકે વર્તે અને જ્યારે ભીના કપડાની આસપાસનું જે પાણી છે એ શોષા કરે છે અને સમગ્ર જે છે એ રાત્રિ દરમિયાન એ પાણીનું શોષણ કરી અને ફૂલે છે. રાઈટ, તો એ પાણીનું શોષણ જે છે અંતઃચૂષણ છે. અંતઃચૂષણને કારણે એક દબાણ ઉત્પન્ન થાય, અંતઃચૂષણ દાબ, અને એનું આવરણ તોડી નાખે, બીજનું આવરણ તોડી નાખે અને ફણગો ફૂટે છે, અંકુરણ થાય છે. ઘરની અંદર આ બેસ્ટ ઉદાહરણ અંતઃચૂષણના બે. રાઈટ, એટલે આ રીતે જે છે આસપાસમાંથી પાણીનું શોષણ કરી અને ફૂલે છે, તો આ ઘટનાને અંતઃચૂષણ કહેવાય. એને કારણે જે દબાણ ઉત્પન્ન થાય ને બીજા આવરણ તોડી અને જે અંકુરણ થાય એને એ દબાણ, એને અંતઃચૂષણ દાબ કહેવામાં આવે. ઓકે દોસ્તો, આગળ જોઈએ. પૌરાણિક સમયમાં, એટલે પહેલાના સમયમાં જે છે અંતઃચૂષણ દાબનો ઉપયોગ અલગ હતો. પહેલાના સમયમાં જે છે મિત્રો, અંતઃચૂષણ દાબ જે છે એનો ઉપયોગ પથ્થરો તોડવા માટે, શિલાઓ તોડવા માટે ઉપયોગ થતો. કેમ? કારણ કે મોટા મોટા પથ્થરો એની અંદર તિરાડો પડે, તો એ તિરાડોની અંદર લાકડું ઠાસીને ભરી દેવામાં આવે, પછી એના પર પાણી રેડા કરવામાં. પાણી અને ભેજને કારણે લાકડું જે છે અંતઃચૂષણને કારણે ફૂલે. જેમ જેમ લાકડું ફૂલતું જાય એમ જગ્યા કરતી જાય અને પથ્થરો શું થાય? તૂટતા જાય. રાઈટ, એટલે ફૂલેલા લાકડા દ્વારા જે છે ઉત્પન્ન થતું એ દબાણ અંતઃચૂષણ દાબનો ઉપયોગ કરી અને પથ્થરો તોડવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો પહેલા. અત્યારે તો મશીનરીઓ છે. અંતઃચૂષણ દ્વારા જો દબાણ ઉત્પન્ન થતું ન હોય તો જમીન પર ખુલ્લામાં વનસ્પતિઓનું બીજાંકુરણ શક્ય બને નહીં. એટલે આપણે જમીનમાં જ્યારે બીજ વાવીએ છીએ, રાઈટ, આપણે ખેતીવાડીની અંદર ખેડૂતો કે જે જમીનમાં બીજ વાવે છે, બી વાવીએ છીએ બીજ આધારિત ખેતીમાં, તો શું વરસાદ ચોમાસામાં એને વાવવામાં આવે અથવા તો પાણી આપવામાં આવે. કેમ? કારણ કે એ બીજ એ પાણીનું શોષણ કરે ને અંતઃચૂષણ દાબ ઉત્પન્ન થાય અને બીજાંકુરણ થાય. રાઈટ, એ અંતઃચૂષણની ક્રિયા. કે આસપાસમાંથી ભેજવાળું વાતાવરણ હોય તો પાણી શોષણ થયા કરે.
ખુલ્લામાં આ પોસિબલ થતું નથી, પાણી રહેતું નથી, રાઈટ. એટલા માટે જે છે જમીનમાં આપણે એને વાવવું પડે. તેઓ સંભવતઃ જમીનમાં સ્થાપિત થઈ શકતા નથી જેમાં બીજાંકુરણ ન થાય. અંતઃચૂષણ એક પ્રકારનું પ્રસરણ જ છે ને પાણીનું વહન સંકેન્દ્ર ઢાળને અનુસાર, એટલે કે પ્રસરણ દ્વારા જ સમજાવે છે, કેમ કે એક પ્રકારનું પ્રસરણ છે તો સંકેન્દ્ર ઢાળ અનુસાર જ સમજાવે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો બીજનું ઉદાહરણ આપ્યું છે, પલાળેલા છે, ફૂલી જાય છે અને બીજાંકુરણ થાય, રાઈટ. આગળ જોઈએ. બીજ કે તેના જેવા અન્ય પદાર્થોમાં પાણી નહિવત હોય છે, આથી તેઓને પાણીનું શોષણ સરળતાથી થાય. જો બીજની અંદર પાણી હોય પણ આપણે વાત કરીએ એમ નતર એ બીજ જીવતા જ ન રહી શકે, એટલે બીજમાં પાણી તો હોય પણ કેવું હોય, નહિવત હોય, નહીં જેવું પાણી હોય, રાઈટ. એટલે પાણીનું શોષણ સરળતાથી કરી શકે છે. શોષણ અને અંતઃચૂષણ થતા પદાર્થની વચ્ચે જલક્ષમતા ઢાળ સર્જાય તે આવશ્યક છે, રાઈટ. શોષણ અને અંતઃચૂષણ થતા પદાર્થની વચ્ચે શું થાય, જલક્ષમતા ઢાળ સર્જાય છે, એ જરૂરી છે. એટલે કે બહાર ભેજમાં વાતાવરણમાં પાણીનું પ્રમાણ વધુ એટલે ત્યાં જલક્ષમતા વધુ હોય, અને જે બીજ છે એની અંદર ઓછું હોય એટલે વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતા તરફ પાણી બીજમાં પ્રવેશે, રાઈટ. એટલે સિમ્પલી કહેવાય કે આ સિવાય કોઈ પણ પદાર્થ કે જે કોઈ પણ પ્રવાહીનું અંતઃચૂષણ કરી શકે છે તે પૈકી અવશોષણ કરનાર પદાર્થ અને અવશોષણ પામતા પ્રવાહી વચ્ચે સંબંધ હોવો એ પ્રાથમિક જરૂરિયાત છે. ધેટ મીન્સ કે એનું શોષણ કરી શકતું હોવું જોઈએ. જે બીજ, લાકડું જે પાણીનું શોષણ કરે એ શોષણ કરતો પદાર્થ, રાઈટ, અવશોષણ કરનાર પદાર્થ અને પ્રવાહી એટલે આસપાસનું પાણી, બંને વચ્ચે સંબંધ હોવો જોઈએ, એટલે કે એની માટે પ્રવેશીલ હોવું જોઈએ, તો જ અંતઃચૂષણ થાય, અન્યથા થાય નહીં, રાઈટ. તેલમાં આપણે ડુબાડી દઈએ તો એમાં અંતઃચૂષણ નહીં થાય, કે એની સાથે કોઈ એફિનિટી જ નથી, એમની વચ્ચે કોઈ નથી. એટલે કે બેઝિક જરૂરિયાત એ છે કે બંને વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ, રાઈટ. તો આ અંતઃચૂષણ છે વેરી ઈઝી, 3 માર્કનો આ સવાલ બને, યાદ રાખજો, વેરી સિમ્પલ છે. અને ઉદાહરણો પણ આમાં પૂછાઈ ગયા છે, એક્ઝામ્પલ્સ પરથી ઘણા બધા પ્રશ્નો પણ પૂછાયા છે. ઓકે, આગળ વધીએ. તો હવે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ ઓફ વોટર, લાંબા અંતર સુધી પાણીના વહનને શીખીએ. લાંબા અંતર કોને કહેવાય, કેવી રીતે એને સમજી શકાય, જોઈએ એક પ્રયોગ દ્વારા. તો લાંબા અંતરના પાણીના વહનનો પ્રયોગ જોઈએ. કાચના ગ્લાસમાં રંગીન પાણી ભરી દીધું અને એમાં સફેદ પુષ્પો સહિત ડાળીને તેમાં ડુબાડી દીધી. જો પુષ્પનો રંગ સફેદ હોવો જોઈએ અને ડાળી સહિત પુષ્પની જે દાંડી હોય એની સહિત એને એ રંગીન પાણીમાં ડુબાડી દીધું. થોડાક સમય બાદ પુષ્પના રંગમાં પરિવર્તન થશે, એટલે કે સફેદ રંગ છે તેની અંદર જે રંગનું પાણીનું શોષણ થાય એ રંગના પુષ્પોમાં ચેન્જ આવે, રાઈટ. ડાળીનો કપાયેલો છેડો કેટલાક કલાક સુધી રંગીન રાઉન્ડમાં રાખવામાં આવે તો રંગીન પાણીનું વહન તેમાં થાય છે. આ પ્રયોગ દર્શાવે છે કે પાણીના વહનનો માર્ગ વાહિપુલમાં આવેલી જલવાહક પેશી છે, રાઈટ. તો આ પ્રયોગ દ્વારા એવું સાબિત થાય છે કે પાણીના વહનનો માર્ગ એ ડાળીઓમાં આવેલી પ્રકાંડમાં આવેલી વાહક પેશી જલવાહક પેશી છે, અને એના દ્વારા આ અંતર દૂરના અંતર સુધી વહન થતું હોવું. એટલે દૂરના અંતર સુધી વહન માટે જવાબદાર છે વાહક પેશી. આગળ જઈએ. વનસ્પતિમાં પાણી અને પદાર્થોના ઉદ્ભવ વહન, લાંબા અંતર સુધી વહન માત્ર પ્રસરણ દ્વારા થઈ શકતું નથી. ઓકે મિત્રો, આપણે વાત કરીએ, નીચે તમે જો હું ડ્રો કરું એમાં કે બે નજીકના કોષો હોય, રાઈટ. તો એમાં જે આપણે પ્રસરણ કરવું છે, આ બે નજીકના કોષો, તો એક કોષમાંથી બીજા કોષમાં એ ટૂંકા અંતરનું એ પ્રસરણ દ્વારા થાય. પણ જો મૂળમાંથી પ્રકાંડમાંથી પર્ણમાં લઈ જવું હોય તો પ્રસરણ દ્વારા એ પોસિબલ નથી, રાઈટ. કારણ કે પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે અને ટૂંકા અંતર સુધી અણુને પહોંચાડવા માટે એ યોગ્ય છે. દાખલા તરીકે એક લાક્ષણિક વનસ્પતિ કોષ લઈએ, લગભગ 50 માઇક્રોમીટર કદનો છે, નાનો એવો કોષ, એક વનસ્પતિ કોષ લઈ લઈએ, એકદમ 50 માઇક્રોમીટર. એની આરપાર પાણીના અણુના વહન માટે લગભગ 2.5 સેકન્ડનો સમય લાગે. એને આધારે જો 1 મીટરનું અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે, તમે વિચાર કરી શકો. એટલો બધો સમય લાગે તો વનસ્પતિની વૃદ્ધિ કેટલા વર્ષે થાય, નાનો એવો છોડ બનતા જ વર્ષો નીકળી જાય, એટલા વર્ષ સુધી આપણે ભૂખ્યા રહેવું, રાહ જોવું, રાઈટ. એટલે પ્રસરણ એ ખૂબ ધીમી પ્રક્રિયા છે, આ એક્ઝામ્પલથી તમે જોઈ શકો. ધેટ મીન્સ કે દૂરના અંતર માટે વહન માટે શું જોઈએ, વાહક તંત્ર, રાઈટ. એટલે જટિલ સજીવોમાં વનસ્પતિઓમાં મોટા ભાગના પદાર્થોનું વહન લાંબા અંતર સુધી થતું હોય, મૂળથી પ્રકાંડ, પ્રકાંડથી પર્ણ. ક્યારેક ઉત્પાદન કે શોષણ તેમજ સંગ્રહ સ્થાન પર્ણ મૂળ એકાબીજાથી ઘણા દૂર હોય, એટલે કે દૂર સુધી લઈ જવું પડે. તો પ્રસરણ એ સક્રિય વહન પર્યાપ્ત નથી, રાઈટ. એટલે એના માટે પ્રસરણ કે સક્રિય વહન પણ પોસિબલ નથી. એટલે લાંબા અંતરના વહન માટે ચોક્કસ વાહક તંત્ર હોવું જોઈએ. એટલે જલવાહક, અન્નવાહક પેશી આમાં જે છે એ ત્વરિત વહન માટે કામ કરે છે, રાઈટ. વાહિપુલ એટલે જલવાહક પ્લસ અન્નવાહક, એને આપણે સંયુક્ત રીતે વાહિપુલ કહીએ. એટલે કે ઇન શોર્ટ, દૂરના અંતર સુધી જ્યારે લઈ જવાનું હોય ત્યારે પ્રસરણ કે સક્રિય વહન કામ નથી આવતું, ત્યારે લાગુ પડે છે વાહક પેશી તંત્રની જરૂર પડે, એટલે કે જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા થાય છે. તો જોઈએ મિત્રો, હવે એની અંદર જે છે સામૂહિક વહનની આપણને વાત કરી છે
કે વનસ્પતિની વાહક પેશી દ્વારા જ્યારે વહન થાય છે જલવાહક પેશીમાં કે અન્નવાહક પેશીમાં, ત્યારે બધા પદાર્થો એક સાથે વહન પામે. રાઈટ, આ જલવાહક પેશી છે, એની બાજુમાં અન્નવાહક પેશી છે વનસ્પતિમાં, તો અંદર બધા જ પદાર્થો એક સાથે વહન પામે છે, સમૂહમાં વહન પામે છે, તે ઓલ ટુગેધર જથ્થામાં વહન પામે છે. પાણી હોય, ખનિજ તત્વો હોય, ખોરાક હોય, આ બધું એક સાથે વહન પામે એને સામૂહિક વહન અથવા જથ્થામય વહન કહેવાય છે. તો એ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે બે છેડા વચ્ચે દબાણનો તફાવત ઉત્પન્ન થાય. રાઈટ, આ દાખલા તરીકે આ છેડો છે તો અહીંયા દબાણ વધુ છે, ઉપરની તરફ તીર મારું એટલે વધુ છે, બીજા છેડે દબાણ એકદમ ઓછું છે, તો આ બધો જ જથ્થો વધુ દબાણથી ઓછા દબાણ તરફ વળાય છે. સામૂહિક વહન એ સામૂહિક રીતે પદાર્થોનું વહન એક સ્થાનથી બીજા સ્થાન સુધી બે બિંદુ વચ્ચે દબાણની ભિન્નતાના પરિણામ સ્વરૂપ થાય છે. ધેટ મીન્સ કે એ વાહક પેશીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત ઉત્પન્ન થાય. એક છેડે દબાણ વધુ છે, બીજા છેડે દબાણ ઓછું છે, તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ એ વહન પામે છે. સામૂહિક વહનની વિશેષતા એ છે કે પદાર્થના દ્રાવણના સ્વરૂપો નિલંબિત સ્વરૂપે નદીના પ્રવાહની જેમ જ વહન પામે છે. આ ક્રિયા પ્રસરણથી અલગ છે. નદીના પ્રવાહની જેમ આ વહન પામે છે સામૂહિક વહન. નદીમાં કેમ બધું જ અંદર ઓગળેલા પદાર્થો, એમાં રહેલા પાણી, એમાં રહેલો કચરો, આ બધું જ નદીનો વહેતો પ્રવાહ હોય તો બધું જ સાથે સાથે ઢસડાયા કરે. એમ પાણી, ખનિજ તત્વો, ખોરાક, આ બધું નદીના પ્રવાહની જેમ, બાકીનું બધું નિલંબિત એટલે એમાં તરતું છે અને એની સાથે સાથે જતું રહે છે. એ રીતે અહીંયા વહન પામે છે. રાઈટ, અહીં પદાર્થો, જ્યાં વિવિધ પદાર્થો તેમના સંકેન્દ્રણ ઢાળને અનુસાર સ્વતંત્ર રૂપે વહન પામતા હોય. નો ડાઉટ બધા ઓગળેલા હોય અંદર નિલંબિત સ્વરૂપે, બટ બધાનું પ્રસરણ સ્વતંત્ર હોય એકાબીજાના સંકેન્દ્રણ ઢાળ અનુસાર. રાઈટ, સમજાણું? બે છેડા વચ્ચે બધા સમૂહમાં વહન પામે, બટ કોષ વચ્ચે જ્યાં પહોંચે છે ત્યારે એની લેવડ દેવડ કઈ રીતે થાય? એમના સંકેન્દ્રણ ઢાળ અનુસાર. આગળ આવશે ત્યારે આપણે વાત કરીશું ડિટેલમાં. તો આના એક્ઝામ્પલ જોઈએ. યાદ રાખજો, આ બંને નીટની અંદર કે બધી રીતે પૂછાઈ ગયા છે. સંકેન્દ્રણ ઢાળને અનુસાર સ્વતંત્ર, એમાં બે દબાણ ઉત્પન્ન થાય, ધનાત્મક જલદાબ ઢાળ અને ઋણાત્મક જલદાબ ઢાળ. એટલે મેં કીધું એમ બે છેડા વચ્ચે જ્યારે વહન પામે છે તો એક છેડે, બરાબર છે, જલવાહક પેશીનું આપણે લઈ લઈએ, આખી નળી જેવી જલવાહક પેશી છે, તો એક છેડે જે છે દબાણ કેવું છે? વધુ છે. રાઈટ, અહીંયા વધુ દબાણ છે અને અહીંયા કેવું છે? ઓછું દબાણ છે. રાઈટ, આ છેડે જે છે ઓછું, તો બધા જ ઘટકો જે છે વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન પામે છે. રાઈટ, તો જ્યાં દબાણ વધુ છે એને ઘનાત્મક જલદાબ ઢાળ કહેવાય. રાઈટ, એક છેડે દબાણ વધુ હોય ને એક છેડે દબાણ ઓછું હોય. એનું બેસ્ટ ઉદાહરણ છે ગાર્ડન હોઝ. ગાર્ડન હોઝ ની પહેલી ઇમેજ તમને દેખાય છે. ગાર્ડન હોઝ એટલે ગાર્ડનની અંદર જે પાઇપલાઇન બેસાડેલી હોય. રાઈટ, ખેતીવાડી અંદર પણ પાઇપલાઇન બેસાડેલી હોય, તેમાં શું કરવામાં આવે? એક છેડે દબાણ ઉત્પન્ન કરવામાં આવે. ખેતર બહુ મોટું હોય, ગાર્ડન બહુ મોટો હોય, રાઈટ, એની અંદર જમીનની અંદર, ગાર્ડનની અંદર તો જમીનની અંદર પાઇપ બેસાડેલી હોય, તો એક છેડે દબાણ ઉત્પન્ન કરે મોટર દ્વારા અને આખા ગાર્ડનમાં, આખા ખેતરમાં જે છે પાણી પહોંચાડે છે. એટલે એક છેડે દબાણ વધારે, એક છેડે દબાણ ઓછું. બટ અહીંયા આપણે દબાણ વધારીને મોકલીએ છીએ પાણી મોટર દ્વારા. એક છેડે દબાણ આપણે વધારીએ છીએ અને પાણીને દૂર સુધી મોકલીએ છીએ. એટલે ગાર્ડન હોઝ એનું ઉદાહરણ છે. એની પાઇપ્સ જે છે બધી ગાર્ડન હોઝ કહેવાય. હવે ઋણાત્મક દબાણ જે છે એનું ઉદાહરણ છે સ્ટ્રો દ્વારા શોષણ. આપણે સ્ટ્રો દ્વારા નાળિયેર પાણી પીએ છીએ, રાઈટ, સોડા પીએ છીએ કે જે કે સ્ટ્રો દ્વારા તમે પીતા હો, તો સ્ટ્રોની અંદર શું કરવામાં આવે? એક છેડો પાણીની અંદર ડુબાડી દીધો છે. રાઈટ, તો અહીંયા જે છે દબાણ વધુ છે, તો સ્ટ્રો આખી ખાલી છે, એની અંદર હવાનું દબાણ હોય. એટલે સ્ટ્રો દ્વારા આપણે જ્યારે ખેંચીએ છીએ તો એક છેડે આપણે હવા ખેંચીને એ દબાણ ઘટાડીએ છીએ. એટલે સ્ટ્રો દ્વારા જે છે પાણીનું શોષણ, એટલે એક છેડે આપણે દબાણ ઘટાડીને દ્રવ્યને ખેંચીએ છીએ. એટલે ઋણાત્મક જલદાબ કહેવાય. રાઈટ, એનું બેસ્ટ ઉદાહરણ છે, કદાચ તમે એનો પ્રયોગ પણ જાતે કર્યો હોય ખબર હશે કે આપણે બહુ મોટું પાણીનું જે છે વાસણ હોય એમાંથી પાણી ખાલી કરવું હોય તો ડોલ ભરીને ખાલી કરવું, ટાંકો ખાલી કરવો હોય, એ બહુ મોટું વાસણ હોય તો અઘરું પડતું હોય, તો એક નળીનો ટુકડો આપણે ડુબાડી દઈએ. રાઈટ, આવો પ્રયોગ તમે ઘરે કર્યો હોય અથવા ખ્યાલ હશે, તમે જોયો હશે. તો એક છેડો જે છે પાણીમાં ડુબાડી દો અને બીજા છેડેથી ખેંચો, પછી એ પાણી એમને આવ્યા કરે છે. એ ઋણાત્મક જલદાબ, એ નળીમાં રહેલી હવા ખેંચી લો એટલે એક બાજુ દબાણ ઓછું કરી નાખ્યું અને જે છેડો પાણીમાં ડૂબેલો છે ત્યાં દબાણ વધારે છે, એટલે વધુથી ઓછા તરફ ઓટોમેટિક પાણી આવ્યા જ કરે. રાઈટ, નળી દ્વારા પાણીનું શોષણ અથવા સ્ટ્રો દ્વારા. એના બે ઉદાહરણ. ઘનાત્મક જલદાબ ઢાળનું ઉદાહરણ છે ગાર્ડન હોઝ અને ઋણાત્મક જલદાબનું ઉદાહરણ છે સ્ટ્રો દ્વારા શોષણ. આ બંને યાદ રાખજો, એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે આમાંથી. રાઈટ, ખાસ પૂછાય છે એટલે આ મુદ્દો ખાસ નોંધી રાખજો દોસ્તો, જરાક પણ ભૂલા વગર. આગળ વધીએ. હવે વહન કોના દ્વારા થાય? તો ઓલરેડી આપણે વાત કરી જ છે. તો વહન કોના દ્વારા થાય? તો પદાર્થોમાં વનસ્પતિઓની વાહક પેશી દ્વારા સામૂહિક વહન થાય છે અને સ્થળાંતરણ કહેવામાં ઓલરેડી એની વ્યાખ્યા આવી ગઈ કે સામૂહિક વહન થાય છે. વાહક પેશી જલવાહક, અન્નવાહકમાં બધા પદાર્થોનું સ્થળાંતરણ કહેવાય, મૂળથી પ્રકાંડથી પર્ણ સુધી જાય.
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ઉચ્ચ કક્ષાની વાહક પેશી દ્વારા જલવાહક અન્નવાહક સ્વરૂપ હોય, એટલે કે એકદમ વેલ ડેવલપ જલવાહક અને અન્નવાહક પેશી હોય. જલવાહક મુખ્યત્વે પાણી, ખનિજ ક્ષારો અને કેટલાક કાર્બનિક, નાઇટ્રોજન અને અંતઃસ્ત્રાવો મૂળથી હવાઈ ભાગો સુધી સ્થળાંતરણ કરે છે જલવાહક પેશી. અને અન્નવાહક પેશીમાં કાર્બનિક, અકાર્બનિક દ્રવ્યો પર્ણોથી વિવિધ ભાગો તરફ જાય. કે અન્નવાહક પેશી એટલે ખોરાકનું વહન કરે, ખોરાક બને પર્ણમાંથી, એટલે પર્ણથી બાકીના ભાગ તરફ લઈ જાય, જ્યારે જલવાહકમાં મૂળથી પછી બાકીના ભાગ તરફ એ લઈ જાય છે. તો આ રીતે જલવાહક અને અન્નવાહક દ્વારા વિવિધ પદાર્થોનું વહન થાય છે. ખાસ છેલ્લા બે મુદ્દા નોંધી રાખજો. ઓકે, આગળ વધીએ મિત્રો. ઓકે, તો આ વહનની વાત હતી. હવે આપણે પહેલા વિચારીએ શોષણનું. શોષણનું એટલે કે વનસ્પતિને આપણે ઉગેલી છે અને આપણે પાણી નાખીએ છીએ, પાણી એને આપીએ છીએ, તો એ પાણીનું શોષણ કોના દ્વારા કરે? તો તમારો પ્રશ્નનો જવાબ સિમ્પલ હશે. શું? મૂળ દ્વારા. મૂળની સપાટી પર મૂળરોમ છે એના દ્વારા. તો એ પાણીનું શોષણ મૂળ સુધી કેવી રીતે થાય? આપણે તો જમીનમાં નાખ્યું છે, આસપાસની જગ્યામાં નાખ્યું છે, તો આસપાસની જગ્યામાંથી મૂળની જલવાહક પેશી સુધી કેવી રીતે પહોંચે છે? મૂળની જલવાહકમાં જાય, પછી પ્રકાંડની જલવાહક, પછી પર્ણની જલવાહકમાં એ આગળ વધશે, બટ મૂળની અંદર કેવી રીતે પહોંચે છે? રાઈટ, હાઉ ટુ એબ્ઝોર્બ ધ વોટર. વનસ્પતિમાં પાણીનું શોષણ કેવી રીતે થાય એના પર આપણે ધ્યાન દઈએ. બહુ ઈઝી છે અને મજા આવે એવું. તો જુઓ, શોષણમાં મૂળનું મહત્વ. તો વનસ્પતિમાં પ્રવેશ પામતું પાણી એટલે આસપાસની જમીનમાં જે આપણે પાણી આપ્યું એ પાણી મૂળ દ્વારા શોષાય છે. પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરવાની જવાબદારી વિશેષ રીતે કોની છે? મૂળરોમની. કારણ કે મૂળની સપાટી પર નાના નાના શું હોય? મૂળરોમ. મૂળરોમ મૂળના અગ્રસ્થ ભાગે હોય છે. મૂળરોમ પાતળી કોષ દિવાલ વાળા હોય છે અને શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે. ઓલરેડી આપણે આ જોઈ ગયા છીએ છઠ્ઠા ચેપ્ટરમાં, કે મૂળનું સૌથી બહારનું સ્તર, અધિસ્તર, એના પર આવેલા એક કોષી પાતળા દિવાલ વાળા એવા કોષો જેને મૂળરોમ કહેવાય. મૂળરોમને કારણે આસપાસમાંથી પાણીના શોષણનો વિસ્તાર શું થાય છે? વધે છે. ખાસ બીજો યાદ રાખજો, આ મુદ્દો નીટની અંદર પૂછાઈ ગયો છે. પાણી, ખનિજ દ્રવ્યો સાથે મૂળરોમ દ્વારા ખાલી જગ્યા ક્રિયાથી પાણી શોષાય છે. તો આ પ્રસરણની ક્રિયાથી, રાઈટ, મુદ્દા પરથી પ્રશ્ન બેઠો પૂછાઈ ગયો છે નીટની અંદર. એટલે ઘણા બધા અટવાઈ જાય છે આમાં કે આ કેવી રીતે આનો જવાબ આપવો, બટ બેઠી જ લાઈન છે એનસીઆરટી. ખાસ નોંધી રાખજો આ મુદ્દો. કઈ ક્રિયા દ્વારા શોષાય છે? પ્રસરણ દ્વારા. હવે એકવાર જ્યારે મૂળરોમ દ્વારા પાણીનું શોષણ થઈ જાય પછી એ ઊંડે સુધી બે અલગ અલગ પથ દ્વારા થાય. એટલે કે એકવાર મૂળરોમ દ્વારા અંદર આવી ગયું પછી મૂળરોમથી પછી અધિસ્તર, પછી બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, મૂળની જલવાહક પેશી, ઘણા બધા કોષોના સ્તરો છે. ચેપ્ટર 6 ને યાદ કરજો. તો ત્યાં સુધી વહન માટે બે પથ અપનાવે છે પાણીના શોષણ માટે. એક અપદ્રવ્ય પથ જેને એપોપ્લાસ્ટ પાથવે કહેવાય, અને બીજું છે સંદ્રવ્ય પરિપથ, સિમ્પ્લાસ્ટ પાથવે. રાઈટ, કેટલા પરિપથ છે? બે. એક અપદ્રવ્ય પથ છે અને બીજું સંદ્રવ્ય પથ. રાઈટ, અપદ્રવ્ય પથ એપોપ્લાસ્ટ પાથવે, સંદ્રવ્ય પથ સિમ્પ્લાસ્ટ પાથવે. તો એમાં આપણે જોઈએ વન બાય વન. એકદમ સિમ્પલ છે મિત્રો. અપદ્રવ્ય પરિપથ. અપદ્રવ્ય પરિપથ એટલે કે ફક્ત કોષ દિવાલ દ્વારા, કોષો આસપાસના કોષો વચ્ચેની જગ્યા, બાહ્યકના કોષો હોય કે ગયા કોષો, એમાં કોષો વચ્ચે જગ્યા હોય, એ કોષની આંતરકોષીય અવકાશ અને કોષ દિવાલના માર્ગે પરિપથ પાસે કોષ દિવાલનું તંત્ર, એટલે કોષ દિવાલ દ્વારા જે છે એમાં પાણીનું શોષણ થાય. મૂળની અંતઃસંરચનામાં અંતઃસ્તરમાં આવેલી કાસ્પરિયન પટ્ટી સિવાય સંપૂર્ણ રીતે વનસ્પતિમાં આ પરિપથ છે. જો અહીંયા કાસ્પરિયન પટ્ટી અંતઃસ્તરમાં આપી છે, નીચે આકૃતિમાં જોતા. રાઈટ, સૌથી બહારનું જે છે અધિસ્તર, પછી બાહ્યકના કોષ, પછી અંતઃસ્તર, અંતઃસ્તર વચ્ચે સ્યુબેરિનના સ્થૂલન વાળી પાણી માટે અપ્રવેશ એવી કાસ્પરિયન પટ્ટી છે. રાઈટ, તો અપદ્રવ્ય પથ જે છે એ વહન માત્ર આંતરકોષીય અવકાશો અને કોષ દિવાલના માર્ગે. એટલે અપદ્રવ્ય પથને તમે અહીંયા જો, અપદ્રવ્ય પથ થોડુંક ડાર્ક કરેલું છે, નીચે તમે જો બે ટપકા આપ્યા છે, અહીંયા મારું કર્સર ફરે છે. રાઈટ, એટલે એ કોષ દિવાલ છે. જો અહીંયા જે છે હું આ લાલ કલરમાં બતાવું, આ કોષ દિવાલના માર્ગે જ પાણીનું વહન થાય. અંદર કોષની અંદર જતું જ નથી, બટ ક્યાં સુધી? અંતઃસ્તર સુધી જ. આ રીતે અપદ્રવ્ય પરિપથના માધ્યમથી થતું વહન કોષ પટલને ક્યાંય પસાર જ નથી કરતું. કોષ દિવાલ તો કોષ દિવાલ, કોષની બહારની બાઉન્ડ્રીથી જ થાય અને કોષો વચ્ચેની જગ્યામાં. રાઈટ, આ રીતે કોષ દિવાલ તો કોષ દિવાલ, બટ અંતઃસ્તર સુધી આ રીતે વહન થાય, અંતઃસ્તરમાં અટકી જાય છે. અને એ ઢાળ પર નિર્ભર છે, એટલે કે સીધી એક બાજુ જલક્ષમતા વધુ હોય, એક બાજુ જલક્ષમતા વધુ હોય, એટલે બહાર જે આપણે પાણી આપ્યું છે જલક્ષમતા વધુ હોય ને અંદર ઓછી હોય, તો એ વધુથી ઓછા તરફ એ રીતે જલક્ષમતાના ઢાળ અનુસાર જાય છે. છેક આપણે એને જલવાહક પેશી સુધી લાવવાનું છે. ક્લિયર? તો અપદ્રવ્ય પથ કોને કહેવાય? તો કે પાણીનું શોષણ, પાણીનું વહન જે છે એ કોષ દિવાલ અને આસપાસના આંતરકોષીય અવકાશોના માર્ગે જ થાય, કોષની અંદર નથી જતું. રાઈટ, તો આ રીતનો જે પરિપથ જે છે એને
અપદ્રવ્ય પથ કહેવાય. ક્યાં સુધી? અંતઃસ્તરમાં જ્યાં કાસ્પેરિયન પટ્ટિકા આવેલી છે ત્યાં સુધી અપદ્રવ્ય પથને અનુસરાય છે. ક્લિયર? આગળ વધીએ દોસ્તો. અપદ્રવ્ય પરિપથ દ્વારા પાણીના વહનમાં કોઈ પણ અવરોધ સર્જાતો નથી અને પાણીનું સામયિક વહન ના માધ્યમથી થતું રહે છે. રાઈટ? અપદ્રવ્ય પથમાં તમે જુઓ તો કોષ દિવાલ ટુ કોષ દિવાલ જ જાય છે. એટલે વચ્ચે કોઈ બાઉન્ડ્રી કે કોષ દિવાલ ટુ કોષ દિવાલ ને બહારની જગ્યામાં પાણીનું વહન થાય તો વચ્ચે તો કોઈ અવરોધ આવવાનો જ નથી. રાઈટ? એટલે વચ્ચે કોઈ અવરોધ પણ સર્જાતો નથી. સમજાણું? સામયિક વહનના માધ્યમથી થતું રહે છે અને વચ્ચે કોઈ અવરોધ નથી આવતો. માત્ર કોષ દિવાલ ટુ કોષ દિવાલ થાય છે અને પાણી આંતરકોષીય અવકાશ અને વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે નિકાલ પામે. એટલે અપદ્રવ્ય પથ દ્વારા જે વહન પામે એ પાણીના પ્રવાહમાં તણાવ ઉત્પન્ન થાય છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે આંતરકોષીય અવકાશમાંથી પછી પાણી બાષ્પ સ્વરૂપે જાય છે. રાઈટ? મૂળ પ્રકારની પર્ણમાંથી. હવે જે તણાવ ઉત્પન્ન થાય છે એમાં એક બળ ઉત્પન્ન થાય છે, અભિલગ્ન બળ અને સંલગ્ન બળ. એ તણાવની વાત આપણે નેક્સ્ટ આની પછીનો જે સવાલ છે એમાં આપણે વાત કરીશું કે તણાવ તમને હમણાં નહીં સમજાય, એટલે અત્યારે ખાલી એને એઝ ઇટ ઇઝ યાદ રાખો. અભિલગ્ન બળ સંલગ્ન બળ જે છે એને કારણે તણાવ ઉત્પન્ન થાય ને પાણી ઉપર તરફ જાય છે. અભિલગ્ન બળ સંલગ્ન બળ શું છે એ સામયિક વહનમાં મદદ કરે છે, કે આના પછીના ક્વેશ્ચનમાં આવશે. એટલે કહેવાનો મતલબ એમ છે કે અપદ્રવ્ય પથ દ્વારા પાણીનું વહન વધારે જથ્થામાં અને ઝડપથી વહન પામે છે, કારણ કે કોઈ અવરોધ સર્જાતો નથી. બીજું, બાહ્યકના કોષો વચ્ચે જગ્યા પણ હોય, આંતરકોષીય અવકાશ હોય એટલે એમાંથી પાણી નીકળતું અને કોષ દિવાલના માર્ગે જતું રહે, એમાં કોઈ એને અવરોધ સર્જાતો નથી. એટલે પાણીનું વહન ઝડપી અને વધુ જથ્થામાં થાય. કયા પથમાં? અપદ્રવ્ય પથમાં. ક્યાં સુધી? અંતઃસ્તર સુધી. ક્લિયર? આગળ જોઈએ. સંદ્રવ્ય પરિપથ. સંદ્રવ્ય પરિપથના તંત્ર આંતર સંબંધિત કોષરસ તંત્ર સાથે જોડાયેલું છે. ધેટ મીન્સ કે સંદ્રવ્યમાં શું થાય? એક કોષમાંથી બીજા કોષના કોષરસ પટલ બધી અંગિકાઓને આરપાર જાય છે. જો અહીં આકૃતિમાં હું તમને બતાવું, જે અંદરના એરો આપ્યા જુઓ, રાઈટ? પ્લાઝ્મોડેસ્માટા કોષરસ તંતુ આપ્યું, પાસેના કોષરસ જેના દ્વારા જોડાયેલા છે કોષરસ તંતુ અથવા પ્લાઝ્મોડેસ્માટા તમને યાદ હશે. રાઈટ? તો તમે જો એક કોષમાંથી બીજા કોષમાં આરપાર, અધિસ્તરમાંથી બાહ્યક, બાહ્યકમાંથી અંતઃસ્તર, અંતઃસ્તરમાંથી પરિચક્ર આરપાર જાય છે. કોષરસને ઓળંગીને જાય છે. એટલે બધી જ રચનાને ઓળંગીને જવાનું છે. એટલે પ્રમાણમાં ધીમું અને ઓછા જથ્થામાં વહન થાય. એટલે કે એક કોષમાંથી બીજા કોષમાં કોષરસ દ્વારા જે વહન થાય એને સંદ્રવ્ય પથ કહેવાય. નજીકના કોષો એકબીજા સાથે કોષરસીય તંતુની મદદથી જોડાયેલા હોય. સંદ્રવ્યમાં પાણીનો કોષના કોષરસના માધ્યમથી આંતરકોષીય વહનમાં કોષરસ તંતુ એટલે પ્લાઝ્મોડેસ્માટા દ્વારા એક કોષમાંથી બીજા કોષમાં આગળ વધે છે. કોષની આરપાર પાણીને જવાનું હોય તો કોષની બધી રચના વચ્ચે જે આવે એને પાર કરીને જવાનું હોય. એટલે ઓછા જથ્થામાં અને ધીમું વહન પાણીનું સંદ્રવ્ય પથ દ્વારા થાય છે. ક્લિયર? આગળ જઈએ. પાણી કોષની અંદર કોષરસ પટલના માધ્યમથી પ્રવેશે છે. આથી આ પ્રકારનું વહન પ્રમાણમાં કેવું હોય? ધીમું. એ પણ જે છે ક્ષમતા ઢાળને પણ શું કરે છે? ઘટાડે. એટલે જલ ક્ષમતા દ્વારા જેટલું વહન થવું જોઈએ એટલું થાય નહીં. સંદ્રવ્ય પરિપથ આ વહન કોષીય દ્રવ્યને લીધે થાય. એટલે કોષની અંદર વિવિધ દ્રવ્યો હોય, અંગિકાઓ, એને કારણે આવું થાય છે. અને અપદ્રવ્ય પથ જે છે એમાં પણ તમે જુઓ અંતઃસ્તર સુધી જ થાય. અંતઃસ્તર પછી તો એને પણ અંદર જ પ્રવેશવું પડે. અંતઃસ્તર પછીનો આખો પથ જે છે એ સંદ્રવ્ય જ થઈ જાય. પાણી અપદ્રવ્ય પથ દ્વારા આવે કે સંદ્રવ્ય પથ દ્વારા, બટ અંતઃસ્તર પછી તો એને સંદ્રવ્ય પથ દ્વારા જ આગળ વધવું પડે. આકૃતિ પરથી તમે સમજી શકો કે અપદ્રવ્ય દ્વારા આવે તો એ ક્યાં સુધી આવે? અંતઃસ્તર સુધી. પછી તો એને કોષરસને ઓળંગવું જ પડે. ઉદાહરણ તરીકે હાઇડ્રીલાના પર્ણકોષમાં કોષરસીય વહનની ક્રિયા આ રીતે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. હવે આ રીતે અપદ્રવ્ય અને સંદ્રવ્ય પથ આપ સમજ્યા હશો કે કોષ દિવાલના માર્ગે થાય તો અપદ્રવ્ય અને કોષની અંદર કોષરસમાંથી આરપાર જાય તો સંદ્રવ્ય. બંનેનો તફાવત પણ ખાસ તૈયાર રાખવાનો પૂછાય છે. અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથનો તફાવત પણ તમારી રીતે તૈયાર કરજો. હવે મૂળમાં પાણી અને આયનોનું શોષણ કઈ રીતે થાય એના પર આપણે જોઈએ. તો અહીંયા આકૃતિ દોરી છે, બરાબર છે? મૂળની આપણે અગાઉ દોરી ગયા. મૂળમાં મોટે ભાગે પાણીનું વહન કઈ રીતે થાય? અપદ્રવ્ય પથ દ્વારા જ થાય મોટે ભાગે. એનું રીઝન આપણે જોયું, કારણ કે બાહ્યકના કોષો શિથિલ રીતે ગોઠવાયેલા છે, એમાં કોઈ અવરોધ સર્જાતો નથી, કોષ દિવાલના માર્ગે જવાનું છે. રાઈટ? પાણીના વહનને કોઈ પણ પ્રકારનો અવરોધ નડતો નથી. એટલે મોટા ભાગનું જે શોષણ થાય છે, રાઈટ, મૂળની અંદર, એ કયા દ્વારા થાય? પાણીનું મોટા ભાગનું વહન કયા પરિપથ દ્વારા થાય? અપદ્રવ્ય દ્વારા. જોકે બાહ્યકનું આંતરિક સ્તર કે અંતઃસ્તર છે તે પાણી માટે અપ્રવેશીલ છે. એટલે આ રીતનું વહન થાય, બટ અંતઃસ્તર સુધી, કારણ કે સુબેરન યુક્ત સ્થોલન છે જે પાણી માટે અપ્રવેશશીલ છે. અને કાસ્પેરિયન નામના વૈજ્ઞાનિકે શોધેલું સ્થોલન કાસ્પેરિયન પટ્ટી કહેવાય. હવે પછી જે છે આગળ વધવું એ આ રીતે થાય. હવે પાણીના અણુઓ જે છે આ પટલને પાર કરવામાં અસમર્થ હોય છે, કાસ્પેરિયન પટ્ટી હોય એટલે તેઓને સુબેરિન વિહીન વિસ્તારમાંથી જવું પડે.
રાઈટ. કોષ દિવાલના વિસ્તાર તરફથી પટલ દ્વારા કોષની અંદર મોકલવામાં આવે છે, અગાઉની આકૃતિમાં જોયું એમ. રાઈટ, એટલે કે પટલને ધકેલવામાં આવે અંદરની તરફ, કે વચ્ચે જે છે એ સુબેરિનનું સ્થૂલન આવી ગયું, એટલે હવે એને અંદર આ રીતે ધકેલવામાં આવે છે. એટલે પટલની આરપાર જે છે ધકેલવામાં આવે, એટલે પાર પટલ વહન કહેવામાં આવે. અને પાણીનું વહન જલવાહકના કોષોના એકમ સુધી થાય છે, અને પાણીનું વહન અંતઃસ્તરના પટલોને પસાર કરતું હોવાથી એ સંદ્રવ્ય પથ છે. ધેટ મીન્સ કે અપદ્રવ્ય હોય કે સંદ્રવ્ય, જો બ્લુ કલરની અંદર અપદ્રવ્ય પથ છે, રેડ કલરની અંદર સંદ્રવ્ય. રાઈટ, અપદ્રવ્ય પથ દ્વારા પાણીનું વહન ક્યાં સુધી થાય? અંતઃસ્તર સુધી જ. રાઈટ, અને સંદ્રવ્ય પથ હોય કે અપદ્રવ્ય, અંતઃસ્તર પછી કોમન થઈ જાય, અને એ સંદ્રવ્ય પથ કોષ રસને ઓળંગીને જ જવાનું છે. ક્લિયર? માઇન્ડ સેટ રાખજો. આગળ જોઈએ. આ એકમાત્ર માર્ગ છે જેમાં પાણી અને અન્ય પદાર્થો વાહી પુલમાં પ્રવેશે. એટલે એકવાર જલવાહકની અંદર પાણી પહોંચી જાય, રાઈટ, એટલે આ જલવાહક પેશી છે, અહીંયા તમે જોઈ શકો. રાઈટ, તો એકવાર જલવાહક પેશી સુધી પાણી પહોંચી ગયું, રાઈટ, આ જલવાહક નામ આપ્યું છે તો મજા. રાઈટ, જલવાહક પેશી સુધી પાણી પહોંચી ગયું પછી કોષની વચ્ચે અને કોષની આરપાર વહન માટે સ્વતંત્ર બની જાય છે. જલવાહકમાં આવી ગયું એટલે મૂળની જલવાહકમાંથી પ્રકાંડ, પ્રકાંડમાંથી પર્ણ, એ રીતે આગળ વધી શકે. તૃણમૂળમાં પાણી જલવાહિનીઓ અને જલવાહિનીકીઓમાં પછી સીધા પ્રવેશી જાય. તૃણમૂળની અંદર નલિકાઓ નિર્જીવ છે અને એક પ્રકારે અપદ્રવ્ય પરિપથનો જ ભાગ છે. અને પછી પાણી જે છે આગળ પાણીની અંદર જ ખનિજ તત્વો ઓગળેલા હોય એટલે આયનો જે છે આગળની તરફ વહન પામે છે. ક્લિયર? તો આ રીતે ખનિજ તત્વો અને પાણી જે છે એ મૂળની જલવાહક સુધી પહોંચે છે. આગળ જોઈએ દોસ્તો. હવે જે છે એ માઇકોરાઇઝા, પાણીના શોષણ માટે કેટલીક વિશિષ્ટ રચના પણ જોવા મળી છે, જેને માઇકોરાઇઝા ઓલરેડી આપણે અગાઉ ચેપ્ટર 2 ની અંદર આનો ઉલ્લેખ કરી દીધો છે, નવું નથી તમારી માટે. રાઈટ, એક્ઝામ્પલનો પણ ઉલ્લેખ કર્યો છે, એટલે બહુ નવું નથી. કે મૂળ અને ફૂગનું સહજીવન. રાઈટ, અહીંયા હું ડ્રો કરું છું, આ મૂળ છે. કેટલીક વનસ્પતિમાં પાણીના શોષણ માટે આ રીતની રચના, આ મૂળ છે. રાઈટ, મૂળની ફરતે જે છે આ ફૂગ છે બ્લુ કલરની અંદર. રાઈટ, તો મૂળ અને ફૂગનું સહજીવન છે, એટલે મૂળ અને ફૂગ એકબીજાની સાથે આ રીતે મૂળની ફરતે ફૂગ આ રીતે વીંટળાઈ જાય છે. તો મૂળ અને ફૂગનું આ સહજીવન એને કહેવામાં આવે માઇકોરાઇઝા. શાની માટે હોય? પાણી અને ખનિજોના શોષણ માટે કેટલીક ખાસ વિશિષ્ટ પ્રકારની વધારાની રચના જોવા મળે અમુક જ પ્રકારની વનસ્પતિમાં, જેમાં માઇકોરાઇઝા મૂળની સાથે ફૂગનું સહજીવન છે. રાઈટ, એમાં લીલ અને ફૂગનું સહજીવન હોય તો લાઇકેન ચેપ્ટર 2, અને એમાં જ આપણે ઉલ્લેખ કરેલો મૂળ અને ફૂગના ટોપિકમાં, તો એને કહેવામાં આવે માઇકોરાઇઝા. કેવી રીતે બંને હેલ્પફુલ છે? જો ફૂગના તંતુ મૂળની આસપાસ જાળી જેવી રચનામાં વીંટળાઈ જાય છે, મૂળના કોષોની અંદર પ્રવેશે છે, એટલે કે ફૂગના તંતુ મૂળના કોષો સાથે જોડાયેલા. કવક તંતુનો એક મોટો વિસ્તાર જે છે એ ભૂમિમાંથી ખનિજ આયનો તેમજ પાણીને મૂળ કરતા વધારે પ્રમાણમાં શોષી શકે છે. જો રાઈટ, એટલે કવક તંતુઓ જે છે એનું કામ શું છે? તો આસપાસમાંથી મોટા જથ્થામાં પાણી, ખનિજ તત્વો મૂળ કરતા વધારે પ્રમાણમાં શોષીને મૂળને આપે. એટલે કવક તંતુ એટલે ફૂગ જે છે પાણી અને ખનિજ આયનો શોષીને કોને આપે છે? મૂળને. રાઈટ, એટલે માઇકોરાઇઝામાં ફૂગ મૂળને પાણી અને ખનિજ તત્વો આપે છે. તેના બદલામાં મૂળ શર્કરા અને નાઇટ્રોજન યુક્ત સંયોજન ફૂગને આપે. ફૂગને ખોરાક તો જોઈએ, તો બદલામાં મૂળ જે છે એ ફૂગને શું આપે? શર્કરા અને નાઇટ્રોજન યુક્ત પદાર્થ. શર્કરા એટલે કે ખોરાક, રાઈટ, એટલે કે ખોરાક અને એને નાઇટ્રોજન યુક્ત પદાર્થ આપે, એટલે ફૂગનું જીવન ચક્ર ચાલે, અને બદલામાં ફૂગ જે છે મૂળને પાણી અને ખનિજ તત્વો શોષી આપે. આમ પરસ્પર બંનેને લાભદાયી એવું સહજીવન એટલે માઇકોરાઇઝા. કેટલીક વનસ્પતિઓને માઇકોરાઇઝા સાથે અવિભાજિત સંબંધ હોય છે, એટલે કે એના વગર બીજાંકુરણ ચાલે જ નહીં. અવિભાજિત સંબંધ એટલે કેટલીક વનસ્પતિમાં માઇકોરાઇઝા ફરજિયાત. રાઈટ, માઇકોરાઇઝાની હાજરી વગર પાઇનસમાં બીજનું અંકુરણ થતું નથી, અને ન તો તે સ્થાપન પામી શકે. જો બેસ્ટ ઉદાહરણ પાઇનસનું ઓલરેડી આવી ગયું છે. રાઈટ, એટલે ફરીથી યાદ રાખજો, પાઇનસ અનાવૃત બીજધારી વનસ્પતિ છે. સાયકસ પાઇનસ યાદ આવે છે, 3rd ચેપ્ટર. તો અનાવૃત બીજધારી વનસ્પતિ છે સાયકસ પાઇનસ, એમાં બીજાંકુરણ માટે ફરજિયાત આવી માઇકોરાઇઝાની રચના થવી જ જોઈએ, તો જ પાણીનું શોષણ થાય ને બીજાંકુરણ થાય. ક્લિયર? તો આ માઇકોરાઇઝા છે, એટલે કે શોષણ માટે વનસ્પતિમાં પાણીનું શોષણની જે આપણે રીત શીખતા હતા, તો આવી પાઇનસ જેવી અનાવૃત બીજધારી વનસ્પતિમાં વિશેષ આવી રીતે પણ પાણીનું શોષણ થાય છે. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આજ માટે આટલું જ. આપ સારી રીતે સમજ્યા હશો. હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. અંતઃચૂષણ ખાસ તૈયાર કરવાનું છે, અને વનસ્પતિમાં પાણીનું શોષણ કેવી રીતે થાય, એમાં અપદ્રવ્ય અને સંદ્રવ્ય પદ આ ખાસ તૈયાર કરવાનું છે. ઓકે,
તો નવા વિડિયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Have you ever wondered what happens when we put a twig of white flowers in colored water? The white flowers gradually begin to color. After some time, examine the cut end of the twig. You will spot the colored region through which water was transported inside the twig. This colored region belongs to xylem cells in vascular bundles through which water is transported in plants. Substances often need to be transported across both short and long distances inside plants. Sometimes the site of production of food or absorption of water may be quite far from the plant's storage organs. In such cases, means of transport such as diffusion and cytoplasmic streaming, supplemented by active transport, do not suffice. They can only account for short-distance movements in plants. Moreover, diffusion is a painfully slow process which might take years to transport substances over a distance of 1 meter in plant. Therefore, a special long-distance transport system called a mass or bulk flow system exists in plants to transport water, minerals and food. This system transfers minerals and food at a faster rate than diffusion. As the name suggests, the mass flow system is a process that moves substances in bulk. It arises out of a pressure difference between 2 points. Irrespective of the state substances are in, either in solution or in suspension, they move along at the same pace like in a flowing river. Bulk flow is achieved through either a positive hydrostatic gradient like that caused by a garden hose, or through negative hydrostatic pressure, which can, for example, be caused by suction through a straw. This bulk flow system conducted through the plant's vascular tissues, xylem and phloem, is referred to as translocation. Xylem transports water, minerals and hormones upwards from the plant's roots, while phloem transfers organic or inorganic solutes from the leaves to other parts of the plant. To conclude, the bulk flow system differs from diffusion in 3 ways. First, it transports substances across long distances in plants, unlike diffusion. Second, unlike diffusion, in which substances move independently, the bulk flow system moves all substances at the same pace. Third, diffusion depends on a concentration gradient, while the bulk flow system is achieved through a positive or negative hydrostatic gradient. When there is a heavy downpour of rain, or when we water our plants in the garden, it is the roots that absorb water for the plant. More specifically, the millions of root hairs present on the root tips absorb both water and minerals from the soil. These root hairs not only increase the surface area for absorption, but also assist in water absorption through diffusion. After water is absorbed, it moves deeper into the root layers by one of two pathways, apoclast and symplast. Apoclast is a continuous system of adjacent cell walls in a plant
interrupted only by waxy, suberized Casparian strips in the root endodermis. So apoplastic movement of water occurs through intercellular spaces and permeable cell walls. Water movement is through mass flow and is dependent on the gradient. As water evaporates in the intercellular space, it creates tension in the water flowing inside the apoplast. Mass flow is thus propelled by the adhesive and cohesive properties of water. On the other hand, the symplastic pathway is a system of interconnected protoplasms. In symplastic movement, water travels through the cell cytoplasm, while intercellular movement is through the plasmodesmata. Water movement takes place down the potential gradient. As water enters the cells through the not-so-permeable cell membrane in the symplastic pathway, water movement is slower. However, the symplastic pathway is aided by cytoplasmic streaming, that is, the movement of the cytoplasm. Unlike the rest of the root, the inner boundary of the cortex, that is, the endodermis, is impervious to water due to the presence of Casparian strips. As water molecules are unable to penetrate this layer, they move to wall regions that are not suberized like Casparian strips. Instead, they move inside the other non-suberized cells through the membrane. This water movement too is through the symplast, allowing water to cross a membrane to reach the xylem cells. Therefore, water movement through root layers is symplastic in the endodermis, and it is the only pathway that allows water and solutes to reach the vascular cylinder. Water moves freely again once it is inside the xylem and enters the xylem vessels and tracheids. These xylem elements are non-living and therefore become a part of the apoplast movement, which occurs in the non-living parts of the root. Some plants have additional structures associated with their roots to help in absorption. Mycorrhiza, a symbiotic association between a fungus and a root system, is one such example. Fungal hyphae absorb larger volumes of minerals and water from the soil because they have a large surface area. In turn, roots provide sugar and nitrogen-containing compounds to mycorrhizae. Some plants like pinus seeds cannot even germinate without mycorrhizae. Hence, they are said to be in obligate association with the mycorrhizae. However, irrespective of how water is absorbed, water moves deeper into the root layers through two pathways, that is, apoplast and symplast.